નમસ્કાર વિદ્યાર્થીઓ, જય સરસ્વતીમાં જય ગુરુ. ગુરુજીની પાઠશાળામાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખવાના છે સંખ્યા જ્ઞાન માટે મહત્વના અમુક નિયમો. કે સરવાળો કરવો છે ત્યારે નિશાની પ્રમાણે શું નિયમો લાગુ પડે છે, ગુણાકાર કરીએ છીએ ત્યારે એના નિયમો શું લાગુ પડે છે, અથવા ભાગાકાર કરીએ છીએ ત્યારે એના નિયમોની જોઈએ ચર્ચા આપણે કરીએ. આમાં સૌથી પહેલો નિયમ છે કે બે સંખ્યાઓ હોય એને પ્લસ પ્લસની નિશાની હોય ત્યારે એનું આપણે શું કરવાનું છે તો કે પ્લસ કરવાનું થાય એટલે કે સરવાળો કરવાનો થશે. પછી જ્યારે બે વિરુદ્ધ નિશાની એટલે બંને સરખી પણ કેવી માઇનસ વાળી માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ. કે જ્યારે કોઈ પણ બે સંખ્યાઓ છે એ માઇનસ માઇનસ વાળી હોય ત્યારે એને પ્લસ કરવાનું છે. ત્યાર પછી ત્રીજો નિયમ છે કે એક સંખ્યા પ્લસ અને એક માઇનસ કે બંને વિરુદ્ધ પ્લસ માઇનસ હોય ત્યારે શું કરવાનું છે તો કે માઇનસ. અને ચોથું કે માઇનસ હોય અને પ્લસ હોય તો પણ શું કરીએ છીએ આપણે માઇનસ. તો આના નિયમો આપણે આવી રીતે યાદ રાખીએ પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ તો પણ માઇનસ. હવે આના માટે ગુણાકાર ભાગાકાર માટે અને સરળ બાદબાકી માટે બે નિયમો લાગુ પડે. શું છે નિયમ કે જ્યારે આપણે સરવાળો અથવા બાદબાકી કરીએ સરવાળો અથવા તો બાદબાકી તેના નિયમ મુજબ માઇનસ માઇનસ પ્લસ થાય તો પ્લસ તો કરી નાખી માઇનસ માઇનસ પ્લસ થાય પ્લસ તો કરી નાખી. તો કે નિશાની કોની મૂકવાની ત્યારે હંમેશા મોટા પદની નિશાની મોટા પદની નિશાની શું આવશે મોટા પદની નિશાની સરવાળો અથવા બાદબાકી કરીએ ત્યાં સરવાળો બાદબાકી કરીએ નિયમ પ્રમાણે સરવાળો પ્લસ પ્લસ હોય તો પ્લસ કર્યા માઇનસ માઇનસ હોય તો પ્લસ કર્યા પ્લસ માઇનસ હોય તો માઇનસ કર્યા અને માઇનસ પ્લસ હોય તો માઇનસ કર્યા. એ તો કરી જ નાખવાનું પ્લસ કે માઇનસ આ નિયમ પ્રમાણે આપણે કરી નાખીએ. પણ હવે નિશાની મૂકવાની છે ત્યારે કે આમાંથી જે રકમ બે રકમ હશે એમાંથી જેનું કર્યું છે એની નિશાની આપણે કઈ મૂકવાની તો મોટા પણ ક્યારે સરવાળો અથવા બાદબાકી ત્યારે સેમ વસ્તુ ક્યાં લાગુ પડે સેમ નહીં પરંતુ ડિફરન્સ ગુણાકાર અને ભાગાકાર માટે શું કરીએ કે ગુણાકાર અથવા તો ભાગાકાર કરીએ છીએ. ગુણાકાર કે ભાગાકાર કરીએ ત્યારે સ્પષ્ટ છે કે ગુણાકાર ને ભાગાકાર કરવાનો છે. નિશાની ગમે તે ઓછી કરી પણ ગુણાકાર કે ભાગાકાર કરવાનો છે તો કે ગુણાકાર કે ભાગાકાર કરી નાખવાનો પરંતુ એની નિશાની આ નિયમ મુજબની મૂકવાની મોટા પદની એવું નથી. ફોર એક્ઝામ્પલ હું અહીંયા કરું છું -15 × 3 તો 15 તેરી 45 એટલે ગુણાકાર જ છે બીજું કંઈ નથી. ભલે માઇનસ વાળો મને કંઈ નથી 15 તેરી 45 પણ આ માઇનસ વાળા છે ને આની નિશાની કાંઈ નહીં થઈ ધન સંખ્યા છે આપણે જોઈ ગયા છે આપણે ધન કે ધન સંખ્યા છે તો આ પ્લસ માઇનસ અને પ્લસ તો કે માઇનસ અને પ્લસ હોય તો નિશાની શું આવે માઇનસ તો અહીં નિશાની માઇનસ છે એટલે માઇનસ 45 જવાબ એનો છે માઇનસ 45. પણ એ જ વસ્તુ અહીંયા બને કે -15 પ્લસ અને આ માઇનસ અહીંયા કરીએ છીએ તો હવે અહીંયા શું છે આ માઇનસ છે અને પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ શું થશે માઇનસ તો બાદબાકી કરવાની છે માઇનસ કરવાના છે તો કે 15 માંથી 3 જશે તો કેટલા વધશે 12. અહીંયા આગળ નિયમ પ્રમાણે માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ ની નિશાની જ મૂકી અને ગુણાકાર તો કરવો છે. અહીંયા માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ કરવાનો કે ગુણાકાર તો 15 કરવાનો છે માઇનસ કરવાનો તો માઇનસ કરી દે. પણ હવે નિશાની તો કે આ બંને મોટા કોણ છે 15 એટલે અહીંયા માઇનસ ની નિશાની આવશે એટલે અહીંયા આવશે -12. આપને ખ્યાલ આવી ગયો. હવે આપણે રકમો છીએ આગળના વિડિયોમાં જોવાના છે. આભાર.